ગુડ મોર્નિંગ મિત્રો. તો લાસ્ટ વિડીયો અંદર આપણે કેલોરીમેટ્રીના ન્યુમેરિકલ માટે એક એક્ઝામ્પલ જોયું હતું અને એ હતું ઉદાહરણ નંબર 3. હવે નેક્સ્ટ આપણે ઉદાહરણ નંબર 4 જોઈએ. સેમ કન્સેપ્ટ છે, બરાબર. તો ઉદાહરણ 4ની અંદર જો ઉદાહરણ 3ની જેમ કન્સેપ્ટ જો લાસ્ટ વિડીયો અંદર આપણે ફક્ત એક જ ન્યુમેરિકલ સોલ્વ કર્યો હતો, કારણ કન્સેપ્ટ ખાસ તમને મારે સમજાવવું હતું. હવે તમે કન્સેપ્ટથી ન્યુમેરિકલ બાકીના સોલ્વ કરી શકશો સેમ ટાઈપના. હવે જો ઉદાહરણ 4ની અંદર પણ કન્સેપ્ટ તો થોડું સેમ જ છે. શું તમને કહેવામાં આવે છે કે જ્યારે એક પાત્રમાં 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેલા 0.15 kg બરફને, તો એક કામ કરીએ કે આમાં એક બરફનો ટુકડો છે, સમજો. નોર્મલી જે બરફ હોય એનું તાપમાન કેટલું હોય? 0 ડિગ્રી સેલ્સિયસ. દળ તમને આપ્યું છે 0.15 kgનો એક ટુકડો આપણી પાસે છે, બરાબર. હવે શું કરીએ છીએ આપણે? તો જે બરફને છે 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેલા પાણીમાં પીળવવામાં આવે છે. તો આ પાણી છે એનું દળ તમને આપેલું છે. પાણી છે એનું દળ તમને આપ્યું છે. કેટલું દળ તમને આપ્યું છે? તો કે 0.30 kg. તો એમ તમને આપ્યા છે 0.30 kg. 0.30 kg આટલું તમને દળ આપ્યું છે, બરાબર. તાપમાન તમને આપ્યું છે આનું કેટલું? 50 ડિગ્રી સેલ્સિયસ, બરાબર. હવે નેક્સ્ટ જો એના કારણે શું થાય છે, તો તમને જો કન્સેપ્ટ ખબર પડશે હવે કે જ્યારે પણ આ બરફની અંદર મૂકવામાં આવે તો શું થાય? તો આનું તાપમાન વધે અને બરફનું તાપમાન ઘટે. ફાઇનલ જે તાપમાન થાય છે એ કેટલું તમને થાય છે? 6.7 ડિગ્રી સેલ્સિયસ. મિશ્રણનું છેલ્લું તાપમાન કેટલું થાય છે? 6.7 ડિગ્રી સેલ્સિયસ. તો શોધવાનું શું છે? તો બરફને ઓગળવા માટે જરૂરી ઉષ્મા શોધવાની છે. બરફને ઓગળવા માટે જરૂરી ઉષ્મા આપણે શોધવાની છે. હવે જો વિદ્યાર્થી મિત્રો કે તમારે સિલેબસની અંદર જે તમારો ટોપિક છે 11.8 અવસ્થાનો ફેરફાર, એ સિલેબસમાં છે નહીં, પરંતુ એના ઉપર દાખલો તમને આપેલો છે. તો એને સમજવા માટે આપણે થોડા કન્સેપ્ટ યાદ રાખવા પડશે. જેવી રીતે કે જ્યારે પણ કોઈ પદાર્થને સંપૂર્ણપણે પીગાળવું હોય તો એના માટે ઉષ્માની જરૂર પડે. એના માટે ઇક્વેશન આવે ml. તો ઇક્વેશન આવે Q બરાબર ml. જ્યારે પણ કોઈ પદાર્થની આપણે અવસ્થા બદલવી હોય, જ્યારે પણ કોઈ પદાર્થની શું કરવી હોય? અવસ્થા બદલવી હોય તો એના માટે ઇક્વેશન કયું આવશે? Q બરાબર ml. એમ શું છે? એમ તો એમને આપણે કહેતા હોઈશું દળ. એલને કહેવાય લેટન્ટ હીટ કહેવાય. શું કહેવાય? લેટન્ટ હીટ. જો ગુજરાતીમાં વાત કરીએ આપણે તો જ્યારે પણ અવસ્થા બદલવી હોય તો એ વખતે આપણે કંઈક ઉષ્મા આપવી પડશે, બરાબર છે. એ ઉષ્માને આપણે એલ કહીશું. LF કહેવાય, ફ્યુઝન હીટ, બરાબર. શું કહેવાય? ગુજરાતીમાં કહેવાય ઠારણ ઉષ્મા કહેવામાં આવે છે, બરાબર. તો ફ્યુઝન હીટ કહેવામાં આવે, ફ્યુઝન હીટ, LF, બરાબર. અચ્છા, તો આનો આપણે ઉપયોગ કરીશું Q બરાબર ml. ફરીથી રિપીટ કરું, શું કહેવા માગે છે કે ધારો કે મારે અવસ્થા બદલવી છે. ધારો કે મારી પાસે કોઈ બરફનો ટુકડો છે. હાલ એ બરફ મતલબ કે ઘન અવસ્થામાં છે. તાપમાન કેટલું હશે? 0 ડિગ્રી સેલ્સિયસ, બરાબર. આનું દળ કંઈ પણ તમે લઈ શકો છો, 1 kg, 2 kg. હવે કામ કરીએ કે આપણે એને બરફમાંથી 0 ડિગ્રી સેલ્સિયસ પાણીમાં લાવવું છે. કેટલું? 0 ડિગ્રી સેલ્સિયસ આપણે એને પાણીમાં લાવવું છે. તમને ખ્યાલ છે કે ભાઈ જ્યારે પણ આપણે 0 ડિગ્રી સેલ્સિયસ બરફમાંથી 0 ડિગ્રી સેલ્સિયસ પાણીમાં એને કન્વર્ટ કરીશું તો આપણે શું જરૂર પડશે? તો કે ઉષ્માની જરૂર પડશે. શું જરૂર પડશે? ઉષ્માની જરૂર પડશે. હવે એ ઉષ્મા કેટલી છે એ આપણે યાદ રાખવાની. તો આપણે એને કહેતા હોઈએ છીએ એ ગલનગુપ્ત ઉષ્મા કહેતા હોઈએ. LFને શું કહેવાય? ગલનગુપ્ત ઉષ્મા. કેટલી હોય છે? તો એ ઉષ્મા હોય છે 3.33 × 10⁵ એકમ તમે બનાવી શકશો. LFને સૂત્રણ કરતાં બનાવો, Q ભાગ્યા m આવે. Q એટલે ઉષ્મા એટલે જૂલ આવે, m એટલે દળ, જૂલ પર kg. આટલી ઉષ્મા તમે આપો ને તો શું થાય? તો આ જે બરફ છે પાણીમાં કન્વર્ટ થઈ જાય. આટલી ઉષ્માના કારણે આ સ્ટાન્ડર્ડ વેલ્યુ છે, સ્ટાન્ડર્ડ વેલ્યુ કે ભાઈ 1 kg બરફને આપણે પાણીમાં રૂપાંતરિત કરવો છે 0 ડિગ્રી સેલ્સિયસની અંદર જ. તો શું કરશો? આપણે તાપમાન ચેન્જ નથી કરતા, એની અવસ્થા બદલી નાખીએ છીએ. તાપમાન એના હાલ પણ જો તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ શરૂઆતમાં હતું એ જ તાપમાન છેલ્લે રહેશે, પરંતુ શું થયું? બરફનું પાણી થઈ ગયું.
શું થઈ ગયું? બરફનું પાણી. એટલે હંમેશા યાદ રાખીશું કે જ્યારે પણ બરફનું પાણી બને 0 ડિગ્રી સેલ્સિયસે રહેલા બરફનું 1 kgની વાત છે, 1 kg બરફ કે જેનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ હોય એને આપણે જો પાણીમાં રૂપાંતરિત કરવું હોય તો ઉષ્મા આપણે આપીશું. બરાબર. એનો મતલબ કે કેટલી ઉષ્મા આપીશું? 3.33 × 10⁵ જૂલ પર કેજી. આટલી ઉષ્મા આપવાને કારણે એની અવસ્થા બદલાઈ ગઈ. તો ઇક્વેશન શું આવશે? Q = ml. ઇક્વેશન જ્યારે પણ અવસ્થા બદલાતી હોય તો કયું ઇક્વેશન યુઝ કરવાનું? Q = ml સૂત્રનો ઉપયોગ કરવાનો. પણ જ્યારે ટેમ્પરેચર બદલાતું હોય, તાપમાન બદલાતું હોય તો કઈ ઇક્વેશન યુઝ કરશો? Q = mc∆T. તો બે ઇક્વેશન યાદ રાખીશું ઉષ્માના કે જ્યારે પણ તાપમાન બદલાતું હોય તો આનો ઉપયોગ કરો, અવસ્થા બદલાતી હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. આનાથી ઊંધું વિચારો. ચલો કે મારી પાસે પાણી છે, 1 કિલોગ્રામ પાણી છે. કેટલું? 1 કિલોગ્રામ. કયા તાપમાને છે? 0 ડિગ્રી સેલ્સિયસે. હવે ધારો કે આ બરફ બને છે, 1 kg બરફ બને છે, તો શું થયું હશે? તો એટલી ઉષ્મા એણે ગુમાવી હશે. શું થયું હશે? એટલી ઉષ્મા એણે ગુમાવી હશે. એનો મતલબ કે કેટલું આવશે? 3.33 × 10⁵ જૂલ. તો બે વસ્તુ છે કે પાણીમાંથી બરફ બની શકે, બરફમાંથી પાણી બની શકે. ક્લિયર? તમે આને આ રીતે પણ સમજી શકો છો. જ્યારે પણ બરફને તમે બહાર મૂકશો, બરાબર ને, તો શું થશે? તો પાણી બની જશે. શું થશે? પાણી બની જશે. અને જો પાણીને આપણે બરફ બનાવવું હોય, બરાબર, તો પણ શું કરવા? ઉષ્માની તો જરૂર પડશે. એકવાર ઉષ્મા ગુમાવશે, બીજી વાર ઉષ્મા મેળવશે. હવે એ પણ થોડું ક્લિયર કરી દઈએ કે ભાઈ બરફમાંથી પાણી બને તો એ ઉષ્મા મેળવશે કે ઉષ્મા ગુમાવશે? વિચારો. બરફમાંથી એ પાણી બનશે ત્યારે શું થશે? તો આપણો આન્સર શું આવશે? કે જ્યારે પણ બરફમાંથી પાણી બનશે ત્યારે ઉષ્મા આપવી પડશે. બરાબર, ઉષ્મા આપણે આપવી પડશે. કેટલી આપવી પડશે? આટલી ઉષ્મા આપી દો એટલે બરફમાંથી શું થઈ જશે? પાણી થઈ જશે. અને પાણી બરફ બનશે તો એટલી ઉષ્મા ગુમાવશે. આ ઉષ્મા મેળવશે, આ ઉષ્મા ગુમાવશે. ઇન શોર્ટ આપણે આટલું યાદ રાખીએ કે બરફમાંથી પાણીમાં જવું છે કે પાણીમાંથી બરફમાં જવું છે તો આટલી ઉષ્માની જરૂર પડે. કેટલી? 3.33 × 10⁵ જૂલ પર કેજી. આ તમારે યાદ રાખવાનું. ક્લિયર છે? અચ્છા, હવે સેકન્ડ પોઈન્ટ. ધારો કે 100 આપણે પાણીનું તાપમાન વધારતા, અહીંયા હાલ પાણી જે પણ બન્યું છે કયા તાપમાને? 0 ડિગ્રી સેલ્સિયસે પાણી છે. હવે એનું તાપમાન ધારો કે 0 મારે 100 ડિગ્રી સેલ્સિયસ લઈ જવું છે. કેટલું? 100 ડિગ્રી સેલ્સિયસ. તો હવે આપણે ઉષ્મા આપવી પડશે. કેટલી ઉષ્મા આપશો? mc∆T. કેટલી? mc∆T. m દળ, c વિશિષ્ટ ઉષ્મા, તાપમાનનો તફાવત કેટલો? 100 ડિગ્રી સેલ્સિયસ. કેટલો? 100 ડિગ્રી સેલ્સિયસ. એનો મતલબ કે હવે એનું તાપમાન ધારો કે 100 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું. કેટલું? 100 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું. હવે સમજો કે પાણી જે છે એ 100 ડિગ્રી સેલ્સિયસ છે જ, અને આપણે એને કમ્પ્લીટલી વરાળમાં રૂપાંતર કરી દેવું છે. વરાળમાં કેટલા તાપમાને? 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જ એનું વરાળમાં રૂપાંતર કરવું છે. તો કેટલી ઉષ્મા આપવી પડે? તો એ પણ ફિક્સ વેલ્યુ છે, યાદ રાખીશું આપણે. એ વેલ્યુ હશે 2260 જૂલ પર કેજી. કેટલી? 2260 જૂલ પર કેજી. આપણે આને કહીશું એલવી કહીશું. પેલી આપણે લખી ગલન ગુપ્ત ઉષ્મા, તો આને આપણે કહીશું ઉત્કલન ગુપ્ત ઉષ્મા. શું કહીશું આપણે? ઉત્કલન ગુપ્ત ઉષ્મા. તો આપણે LF ને શું કહેતા? ગલન ગુપ્ત ઉષ્મા. બરાબર. તો બે આપણી પાસે ગુપ્ત ઉષ્મા છે, ગલન ગુપ્ત ઉષ્મા અને ઉત્કલન ગુપ્ત ઉષ્મા. પાણી માટે ખાસ આપણે વસ્તુ યાદ રાખીશું. 2260 જૂલ પર કેજી. ક્લિયર? આવડશે? તો ફરીથી બે કન્સેપ્ટ યાદ રાખવાના કે જ્યારે તાપમાન બદલાતું હોય તો આ ઇક્વેશનનો ઉપયોગ કરશું. આપણે લાસ્ટ દાખલાની અંદર તમે જુઓ તાપમાન બદલાતું હતું તો આપણે ms∆Tનો જ ઉપયોગ કર્યો છે. પરંતુ જ્યારે અવસ્થા બદલાય તો કોનો ઇક્વેશન આપણે યુઝ કરશું? Q = ml. એલને શું કહીશું આપણે? એલને કઈ હીટ કહેવામાં આવે છે? લેટન્ટ હીટ, એટલે કે ગુપ્ત ઉષ્મા કહેવામાં આવે છે.
બરાબર. એના પછી બે પ્રકાર છે, એક ગલનગુપ્ત ઉષ્મા, બીજી ઉત્કલનગુપ્ત ઉષ્મા. ગલનગુપ્ત ઉષ્મા કોને કહેવાય? તો જ્યારે પણ બરફ પાણીમાં રૂપાંતરણ થાય અથવા પાણી બરફમાં રૂપાંતરણ થાય તો એ વખતે જે પણ આપણે ઉષ્મા આપવી પડે અથવા ઉષ્મા તમને જે મળે છે એ ઉષ્મા આપણે કહીશું ગુપ્ત ઉષ્મા, કઈ? ગલનગુપ્ત ઉષ્મા. પણ વાત કરો કે 100 ડિગ્રી સેલ્સિયસે રહેલું પાણી વરાળમાં રૂપાંતરણ થાય છે, મતલબ પાણીનું રૂપાંતરણ શેમાં થયું? વરાળમાં. ઉષ્મા તમારે આપવી પડશે અવસ્થા બદલવા માટે. કેટલી ઉષ્મા આપશો? ક્યુ બરાબર ml. એમ દળ હશે, એલ કેટલું હશે? તો કે 2260 જૂલ પર કેજી. એ જ વસ્તુ રિપીટ કરો કે 100 ડિગ્રી સેલ્સિયસ રહેલી વરાળ પાણીમાં રૂપાંતરણ પામે, 100 ડિગ્રી સેલ્સિયસ પાણીમાં રૂપાંતરણ પામે તો પણ ઉષ્મા આટલી જ તમને મળતી હોય છે. કેટલી? 2260. તો વરાળ પાણીમાં રૂપાંતર પામે, 100 ડિગ્રી સેલ્સિયસ રહેલી વરાળ 100 ડિગ્રી સેલ્સિયસ પાણીમાં રૂપાંતર પામે, મતલબ અવસ્થા બદલાય તો તમને ઉષ્મા મળે 2260. પરંતુ એ જ વસ્તુ તમે રિપીટ કરો, રિવર્સ કરી દો એને, કે જો 100 ડિગ્રી સેલ્સિયસ રહેલું પાણી વરાળમાં રૂપાંતરણ થાય તો તમારે ઉષ્મા આપવી પડે. કેટલી? 2260 જૂલ પર કેજી. તો આ બંને કન્સેપ્ટ આપણે ધ્યાનમાં રાખવા પડે તો જ તમને નેક્સ્ટ એક્ઝામ્પલ આવડશે. તો હવે જો ઉદાહરણ નંબર, હવે થોડું સ્ટાર્ટ કરીએ. ઉદાહરણ નંબર 4 જો ફરીથી રિપીટ કરવું પડશે. જો શું કીધું છે કે જ્યારે પણ એક પાત્રની અંદર 0 ડિગ્રી સેલ્સિયસ રહેલ, બરાબર, શું તમને આપ્યું છે કે ભાઈ એક પાત્રમાં રહેલ 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બરફ. તો ચલો એક કામ કરીએ, ફરીથી બરફ છે, દર તમને કેટલું આપ્યું છે? 0.15 કેજી. તાપમાન તો 0 ડિગ્રી સેલ્સિયસ છે. હવે આને શું કર્યું? તમે આને પાણી અંદર ભેળવ્યું છે. તો અહીંયા આપણું પાણી, બરાબર, આપણું ફરીથી અહીંયા પાણી છે. કેટલું તમને આપ્યું છે? 0.30 કેજી. બરાબર. હવે આને ઉઠાવશો ને અહીંયા તમે મૂકી દેશો, બરાબર, ટુકડા અહીંયા મૂકી દેશો તો થશે શું કે સિમ્પલ વસ્તુ છે કે આ બરફનું તાપમાન વધશે અને પાણીનું તાપમાન ઘટશે. છેલ્લે જો મિશ્રણનું તાપમાન કેટલું થાય છે? 6.7 ડિગ્રી સેલ્સિયસ થાય છે. તો એવું કહે છે બરફને ઓગળવા માટે જરૂરી ઉષ્માની ગણતરી કરો. કેટલી ઉષ્મા તમારે જોઈશે? તો ચલો એક કામ કરીએ. પહેલાં બરફને એક સંપૂર્ણ પાણીમાં ફેરવવો હોય તો કેટલી ઉષ્મા જરૂર પડે? ક્યુ બરાબર ml. ક્યુ બરાબર ml. તો અહીંયા એમની વેલ્યુ તમને આપી છે કેટલી? 0.15 તમને આપે છે, બરાબર છે. અને તમે એલ શોધવાના છો, બરફને ઓગળવા માટે જરૂરી ઉષ્મા ખબર જ છે. હવે કે આપણા હમણાં શીખ્યા, આન્સર તો ખબર જ છે. કેટલો આવવાનો છે? તો કે 335 × 10⁵ ફિક્સ વેલ્યુ હોય, કંઈ ચેન્જ ના થાય. તો આન્સર તો એના જ આવડે, પણ આપણે શોધવું છે. ચલો આપણે LF આપણે શોધવાનું છે. ક્યુ બરાબર ml. એમ કેટલા? 0.15. કેટલી ઉષ્માની જરૂર પડશે શોધવી છે. ક્યુ બરાબર ml. ક્લિયર? હવે નેક્સ્ટ જોઈએ કે ભાઈ આ જે બરફ પાણીમાં તો આમાં રૂપાંતર થશે, પણ એ પાણીનું તાપમાન પણ વધવાનું છે. કેટલું થવાનું? અહીંયા આટલું થવાનું છે. તો અહીંયા Q2, આ Q1 હતા. હવે Q2ની વાત કરીએ. તો Q2 કેટલા આવશે? તો કે MC ડેલ્ટા T. કેટલા આવશે? MC ડેલ્ટા T. ચલો M કેટલા? તો પાણી આપણે એની વાત કરી રહ્યા છીએ, 0.15 કેજી બરફની વાત કરી રહ્યા છીએ. સી કેટલા આવશે? તમને ખબર છે પાણી માટે કેટલું હોય? 4186 આવે. તાપમાનમાં કેટલો ફેરફાર થયો? તો જુઓ જરા, છેલ્લે 6.7 પહોંચે છે. શરૂઆતમાં કેટલું હતું? 0 હતું. તો T1 - T2, 6.7 - 0, 6.7 જ આવશે. તો Q2 તમને અહીંયા મળી રહેશે. કેટલા Q2 મળશે? 4206.93 જૂલ. આટલો તમને એક આન્સર મળશે. ક્લિયર? હવે છેલ્લી કે ભાઈ આને ઉષ્મા ગુમાવી. કોણે ઉષ્મા ગુમાવી? બરફે. કેટલા તબક્કામાં ગુમાવી? 2 તબક્કામાં. પહેલો તબક્કો કયો? કે સંપૂર્ણ પાણીમાં કન્વર્ટ થયો, આ પહેલો તબક્કો. અને પાણીનું તાપમાન વધ્યું, આ બીજો તબક્કો. તો 2 તબક્કામાં બરફ પાણી ગુમાવે છે. તો ગુમાવેલી ઉષ્મા કોણ મેળવશે? આની અંદર રહેલું પાણી ઉષ્મા મેળવશે. તો ઉષ્મા મેળવ કેટલી? તો ચલો Q3 લખીએ. MS ડેલ્ટા T. પાણી ગરમ થશે, આ પાણી ગરમની ઠંડુ થશે, તાપમાન ઓછું થશે. તો ચલો એની વાત કરીએ. અંદર જે રહેલું પાણીની વાત કરીએ. દળ બોલો કેટલું છે? તો કે દળ તમને આપે છે 0.30.
પાણી જ છે તો 4186. તાપમાનનો તફાવત કેટલો આવશે તો જો જરા અહીંયા તાપમાન કેટલું છે 6.7 અને કંઈક લખ્યું છે કે શરૂઆતમાં તાપમાન કેટલું હતું તો શરૂઆતમાં તાપમાન 50 હતું તો 50 માઇનસ 6.7 સાદરું આપી દેવાનું તો Q3 આપણે મળી જશે કેટલું મળશે 376.14 જૂલ. ક્લિયર. કન્સેપ્ટ શું છે તો કે એક પદાર્થ છે એણે ગુમાવેલું ઉષ્મા બરાબર બીજા પદાર્થે મેળવેલી ઉષ્મા. તો ઉષ્મા કોણે ગુમાવી આણે કેટલી તો આનો બંને સરવાળો Q1 પ્લસ Q2 તો Q1 પ્લસ Q2 જેટલી ઉષ્મા બરફ ગુમાવે છે તો પાણી એટલી ઉષ્મા મેળવે છે તો Qની વેલ્યુ કેટલી 0.15 LF પ્લસ Q2 હવે શોધી કાઢ્યા ઇક્વલ્સ ટુ Q3 કેટલા 0.4 બરાબર. બસ હવે આનું તમે સાદું આપવું પડશે સાદું તમે આપી દેજો કેલ્ક્યુલેશન તમે કરશો તો આન્સર આવશે 3.34 જૂલ પર કેજી. કેટલો આન્સર આવશે 3.34 × 10⁵. તો આપણે પહેલાં પણ લખ્યું હતું કે ભાઈ LFની વેલ્યુ કેટલી હોય 3.33 × 10⁵ હોય તો એપ્રોક્સિમેટલી જો એની જેટલી તમને મળી રહેશે. તો આવી અંદર આપણે આટલે શું રાખીશું નેક્સ્ટ અંદર કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ.